ક્રિયાનો જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી કેવળ જ્ઞાન કેવી રીતે થાય? આમ કરતા નથી, આમ કરતા નથી, આમ કરવું જોઈએ, આ કાયમ આમ કરે છે, એવું બધું નથી થતું. થાય છે. હા થાય છે, પણ ઓછું થાય છે. બીજું કામ ઓછાનો સંતોષ લઈ લો, એનો કઈ વાંધો નથી. તો હજી કઈ એવું પાક્કું નહીં થતું એમ. એટલે જ વાત સમજવાની છે ને. હજી આપણે મૂકી દીધું છે એટલે કીધું ભાઈ ચેતો. ચાલો 1 મિનિટ. 8 જુલાઈ સમરસી ખોરાક લેવાય. કેટલાકને ઘડિયા વગર ના ફાવે, એટલે ઘડિયા રસ વગર ના ફાવે. કેટલાકને ગળ્યું ભાવતું જ નથી, તીખું એટલું જ જોઈએ. એ બધું સમરસી ના કહેવાય. મરચું વધારે નહીં, ફલાણું વધારે નહીં, બધું સરખા પ્રમાણમાં નાખેલી વસ્તુ. બધું સરખા પ્રમાણમાં નાખેલી વસ્તુ. આ સમરસી ભોજન કોને કહેવાય એનું એક સરસ સમજણ આપી દીધી. એટલે ગળ્યું વધારે જોઈએ, થોડું મરચું લાવો, આમાં તો કશું મરચું છે જ નહીં કે. નહીં તો પછી કે છે બિલકુલ ગળ પણ નાખ્યું નથી, કેવું લાગે છે? મૂળામાં રસ પણ ઝરતો નથી કે. કેટલાકને મરચું ખાય તો મૂળામાં રસ ઝરે, ને કેટલાકને ગળ્યું ખાય તો મૂળામાં રસ ઝરે. આ બધી પ્રકૃતિની વન સાઇડેડનેસ છે. વન સાઇડેડ થયેલી પ્રકૃતિ એટલે આ જેવા આપણા બધા શું કહેવાય, અંદર આખી માનસિકતા થાય છે, એ માનસિકતા પ્રમાણે પ્રકૃતિ જાય છે, અને પ્રકૃતિ પ્રમાણે ખાવાનું ગમે છે. એટલે આ એમને એમ ગળ્યું જોઈતું નથી, એમને એમ તીખું જોઈતું નથી, એમને એમ ખાટું જોઈતું નથી. એની પાછળ આ આખી પ્રકૃતિ કામ કરે છે. અને એ પ્રકૃતિને બેલેન્સ કરવી, એ પ્રકૃતિને નોર્મલ કરવી, એ આયુર્વેદમાં એનો ઈલાજ છે. કારણ કે એ વાત પિત્ત કફને જુએ છે, અને વાત પિત્ત કફનું બેલેન્સ કરી આપે છે. અને એવી ઔષધિ છે, એવી શું કહેવાય, હર્બને શું કે જડીબુટી છે, કે જે આ બધા એક્સ્ટ્રીમ થઈ ગયેલા રોગને, કે એક્સ્ટ્રીમ થઈ ગયેલી પ્રકૃતિને, બધું વાત હોય, વધુ પિત્ત હોય, એટલે વાત વાળા, કફ વાળા ઝાડા હોય, વાત વાળા શાંતિથી બેસી શકે નહીં, પિત્ત વાળા પતલા હોય. એટલે આ બધી પ્રકૃતિ, અજ્ઞાનતામાં માણસ શું ના કરે. એટલે કે અજ્ઞાનતામાં પ્રકૃતિની, એટલે કે કુદરતની બધી સત્તા હાથમાં લઈ લે, અને ફાવે તે કરે, ફાવે તે માને, અને એના લીધે પ્રકૃતિ આખી એવી થઈ જાય છે. અને એવી પ્રકૃતિ થઈ જવાથી પછી એવા ખોરાક ખાવા ગમે, એવા ખોરાક ખાવા નહીં પણ ગમે. એટલે આપણે કહીએ, દાદાએ આપણને જ્ઞાન આપીને જે દ્રષ્ટા ભાવમાં મૂકી દીધા છે, એ દ્રષ્ટાભાવ એટલે દ્રષ્ટિ આપીને દર્શન ખુલ્લું કર્યું.
અને દ્રષ્ટિ મળવાથી જે દર્શન ખુલ્લું થયું તેનાથી આપણો દ્રષ્ટા ભાવ ખુલ્લો થયો અને દ્રષ્ટા ભાવથી હવે આપણે જોઈ લેવાની છે બધી જ પરિસ્થિતિઓને, અને બધી જ પરિસ્થિતિઓમાં આપણી પ્રકૃતિ કેવી છે તેને જોવાથી પહેલું તો જ્ઞાન થાય. એક આજે આયુર્વેદના લોકો નાડી તપાસે છે એ 3 કે 4 આંગળી મૂકીને તપાસે છે અને એ લોકો બહુ સરસ અનુભવ હોય છે જેના પરથી એમને ખબર પડે કે માણસની પ્રકૃતિ કેવી છે અને એ પ્રમાણે એ ઈલાજ આપે છે અને ઈલાજ કરે છે અને ધીમે ધીમે આખી પ્રકૃતિ ખોરાક દ્વારા ફેરફાર થાય. જી. એટલે એમને એમ આજે જે કોઈ જે પણ કંઈ કરે છે તે એમને એમ નથી, એ એમની પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિની ટેવો એટલે જે કરતા હોય તે, જે ખાતા હોય તે, અને આ સ્વભાવ એટલે એ ટેવોની પાછળ રહેલી ચિકાસ, એ ટેવોની પાછળ રહેલો આગ્રહ, એટલે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. સ્વભાવને એટલે એની ચિકાસને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને એટલે હું આ શુદ્ધાત્મા છું, એ મારો સ્વભાવ છે, તેને પણ હું જાણું છું. એટલે દાદાએ આપણને આ વાક્ય બોલાવીને આખી પુરુષાર્થની ભૂમિકામાં આપણને બેસાડી દીધા, જ્યાં આપણે દ્રષ્ટા ભાવે ઉકલતી પ્રકૃતિને જોઈએ છે. હવે વારે ઘડી એમ થાય છે કે મારે શુદ્ધાત્મા જોવા છે પણ દેખાતા નથી. દેખાતા નથી પણ કંઈક તો દેખાય છે. શું દેખાય છે એ જોઈ લો. ઓ, આ તો ઘરવાળા છે, આ તો ઘરવાળી છે, આ તો દીકરો છે, આ તો પુત્ર વધુ છે, આ તો દીકરી છે. તમે વિચાર કરો, વહુ વધારે વાલી લાગે કે જમાઈ વધારે વાલા લાગે? જમાઈ. બોલતા નથી. જમાઈ. કેમ જમાઈ વધારે વાલા લાગે? બોલો ને સાસુઓ. બોલતા નથી. આ એક વસ્તુ કેવી છે ખબર છે? આપણને જ્ઞાન મળ્યું છે ને એટલે આપણે મન વચન કાયાથી જુદા થયા છે, પ્રકૃતિથી જુદા થયા છે, પણ આ જે પ્રકૃતિનો પક્ષ છે ને એ આપણને બોલવા દેતું નથી, બધી ખબર હોય તોય. કેમ? કારણ કે હું ઉઘાડી પડી જઈશ, લોકો મારું જાણી જશે, પછી શું કે છે મારા માટે, મારા માટે શું માનશે, અને એની ફિકર બહુ હોય છે કે લોક મારા માટે શું કે છે, લોક મારા માટે શું માનશે. અહીંયા જેટલી બાબત નબળાઈ ખુલ્લી કરી એટલી અંદરની પ્રકૃતિ સમજી જાય, એટલે કે આપણું મન સમજી જાય કે આ તો બધું ઉઘાડું કરી દઈશ, જોજો. એટલે આપણે એવું કરવું નથી, કારણ કે એવું કરશું આ તો ઉઘાડું કરી દે છે. પણ અહંકાર અને બુદ્ધિ આ બે વસ્તુ જ્યાં સુધી છે ત્યાં સુધી એ નબળાઈ આપણી અંદર રાજ કર્યા કરવાની. આવું છે. એટલે આખી સમગ્ર એને એમ કહીએ કે વ્યવહાર 360 ડિગ્રીનો છે. એ 360 ડિગ્રીનો વ્યવહાર આપણે આપણી મન વચન કાયાની પ્રકૃતિની અંદર જ જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે. અને જે વસ્તુ સંજોગ વખતે થતી નથી, દેખાતી નથી, સમજાતી નથી,
એને સંજોગ પતી ગયા પછી એટલે કે સંજોગનું દબાણ બંધ થયા પછી કે ઓછું થયા પછી જેમાં આપણે દાદાએ આપેલો પુરુષાર્થ આપણને કામ કરી શકે છે, કામ કરે છે, તો ત્યારે એટલે કે ને ઓફલાઈન મોડમાં એટલે કે જ્યારે સંજોગ નથી, એટલે કે જ્યારે સંજોગોનું દબાણ નથી, એ ઓફલાઈન મોડમાં તમે જ્યારે સમજી જશો વાતને, એટલે કે જે શુદ્ધાંતમાં દેખાતા નથી એમને ઓફલાઈનમાં જોઈ લેવાના. ઓફલાઈનમાં એટલે માણસ વ્યક્તિ હાજર નથી ત્યારે એમને જોઈ લેવાના. નહીં તો એમને બે દ્રષ્ટિથી જોવા, વ્યવહાર દ્રષ્ટિથી પુત્રવધુ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા, વ્યવહાર દ્રષ્ટિથી ઘરવાળા, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. તો તમને જ્યારે ઘરવાળા સામે આવશે કે પુત્રવધુ સામે આવશે કે દીકરો સામે આવશે ત્યારે તમે એમને અંદરથી તમે બહુ સારી રીતે જોઈ શકશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરો કાનજી. હા, જય સચ્ચિદાનંદ. વિડીયો ઓન કરો. ઓ સોરી, ક્યાં ગયો? હા, ઓકે, એક મિનિટ. ઓકે, થયું. ઓકે, જય સચ્ચિદાનંદ. યુ કેન સ્ટાર્ટ. હા, પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.